સમાચારમાં આગળ વાત કરીએ તો વડોદરાથી અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરાની અંદર જે ચકચારી હરણી બોટ દુર્ઘટના કેસ થયો હતો તેની અંદર વધુ ખુલાસા વધુ માહિતી સામે આવી રહી છે। પોલીસે ઘટનામાં સામેલ વધુ 3 આરોપીને દબોચી પાડ્યા છે। વત્સલ શાહ, નૂતન શાહ અને વૈશાલી શાહની ધરપકડ કરી લેવામાં આવી છે। વધુ 3ની ધરપકડ મામલે વડોદરા ડીસીપી પન્ના મોમાયાનું નિવેદન પણ અત્યારે સામે આવી ચૂક્યું છે। આજે વધુ 3 આરોપીઓ ઝડપી પાડવામાં આવી ચૂક્યા છે। પન્ના મોમાયા દ્વારા આ વસ્તુ જણાવવામાં આવી રહી છે। આ વિગતો તેમના દ્વારા આપવામાં આવી રહી છે। વત્સલ શાહ, નૂતન શાહ અને વૈશાલી શાહની ધરપકડ કરાઈ ચૂકી છે। નૂતન શાહની તબિયત બગડતા તેને વડોદરા મેડિકલ માટે ખસેડવામાં પણ આવ્યા છે। મેડિકલ ટેસ્ટ માટે આરોપીઓ વડોદરા આવતા તેઓને ઝડપી પાડવામાં આવ્યા છે। વત્સલ શાહ કોટિયા પ્રોજેક્ટમાં 10%નો ભાગીદાર હતો તેવું પણ પન્ના મોમાયા દ્વારા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે। 2018માં નૂતન અને વૈશાલી શાહની 5% ભાગીદારી નક્કી કરવામાં આવી હતી। આરોપીઓ પ્રથમ ભરૂચ બાદ રાજસ્થાન તરફ ફરાર થઈ ગયા હતા। કેટલા દિવસોથી તેઓ ફરાર હતા। આજે હરણી તળાવમાં બોયાનસી કેપેસિટી ટેસ્ટ કરવામાં આવ્યો હતો તેવું પણ નિવેદનમાં જણાવવામાં આવી રહ્યું છે। બોટની તરવાની ક્ષમતા માટેનો બાયોનસી ટેસ્ટ કરવામાં આવ્યો હતો। હજી 2-4 દિવસ પછી એફએસએલ રિપોર્ટ આપશે। આજે એ લોકોએ ટેસ્ટ કર્યો છે। બોટના જે ઓનર છે એને પણ હાજર રાખવામાં આવેલા હતા અને એફએસએલના અધિકારી પણ હાજર હતા। કેવી રીતે આ ટેસ્ટ કરવામાં આવ્યો વજનની દ્રષ્ટિએ બોટની જે ચાલુ કંડિશનની ક્ષમતા કઈ બાબતોને ધ્યાનમાં લેવામાં આવે? એટલે એમાં બોટ ફરી એને જ્યારે ચલાવીએ અને કયા જે જગ્યા પર એનું જે દુર્ઘટના બની હતી જે જગ્યાએ ડૂબી ગઈ હતી એ જગ્યા પર ફરી એને લઈ જવામાં આવેલી હતી। એટલું જ વજન એ રીતે જ બધું કરી અને એનો ટેસ્ટ કરવામાં આવેલો હતો। આશરે કેટલું વજન હોવું જોઈએ અને એના કરતાં કેટલું વધુ વજન એ એફએસએલનો રિપોર્ટ આવશે ત્યારે જ ખ્યાલ આવશે કે બોયન્સી ટેસ્ટમાં બોટ પાસ થયેલી છે કે નહીં। આ ટેસ્ટ આજે સવારે કરવામાં આવેલો હતો લેક ઝોન ખાતે। બોયન્સી ટેસ્ટ એટલે કે તરવાની ક્ષમતા, બોટની તરવાની ક્ષમતા। જ્યારે કોઈ વજન તમે પાણી ઉપર આપો ત્યારે પાણી એનું પોતાના ફોર્સથી બી એ વસ્તુને ઉપર રાખે છે। એટલે એ કેટલું પાસ થાય છે ટેસ્ટમાં એનો ટેસ્ટ આજે કરવામાં આવેલો હતો। હજી એક આરોપી ફરાર છે મેડમ, તો એની શોધખોળ ક્યાં ચાલુ છે? એ આરોપીની શોધખોળ હાલમાં ચાલુ જ છે। એની પણ આપણે કાર્યવાહી જે બેંક ખાતા સીઝ કરવાના છે ને એનું જે પ્રોપર્ટી સીઝ કરવા માટેની કાર્યવાહી છે આપણે શરૂ કરી દીધી છે અને એને અટક કરવા માટે ટીમ હાલ પણ સક્રિય છે અને કાર્યરત છે।